નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ રાજકીય હલચલ પણ તેજ થઈ રહી છે. આમ તો દરેક ચૂંટણી પહેલા તોડજોડની રાજનીતિ પણ શરૂ થઈ જાય છે, પરંતુ હજુ 19ની ચૂંટણીને ઘણી વાર છે. પણ તે પહેલા જ રાજ્યમાં ભાજપ કોંગ્રેસ બંને તોડજોડની રાજનીતિ પર ઉતરી આવ્યા છે. એક તરફ નીતિન પટેલે દાવો કર્યો છે કે કોંગ્રેસના કેટલાક નારાજ સભ્યો 19 પહેલા ભાજપમાં જોડાઈને નવા જૂની સર્જશે, તો બીજી તરફ રેશમા પટેલે ભાજપના નારાજ સભ્યો કોંગ્રેસમાં જોડાશે તેવો દાવો પણ કરી બતાવ્યો. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે મોદી સરકારે 2019ને લઈને સવર્ણોને મનાવવા 10% આર્થિક અનામત આપવાનો દાવો ખેલ્યો છે. પરંતુ મોદી સરકારે ખેલેલું સુવર્ણ કાર્ડ કેટલું ટકી શકશે કે કેમ, એ સવાલ છે. કારણ કે મોદી સરકારે 10% ઈબીસીની જાહેરાત કરતા અનામત કોટા 59% પહોંચી ગયો છે. ના બંધારણીય દરજ્જા અનુસાર વધુમાં 49.5% અનામતને જ મંજૂરી મળી શકે છે. જેથી જોવાનું એ છે કે શું મોદી સરકારે આપેલી ઈબીસી બંધારણીય જોગવાઈ સામે ટકી શકશે કે કેમ. ઈબીસી 2019 પહેલા માત્ર એક લોલીપોપ તો નહીં બની રહે ને. શું સરકાર ઈબીસીની લોલીપોપ આપીને સવર્ણોની વિશ્વાસ કેળવવા માંગે છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રની મોદી સરકારે સવર્ણ સમાજ માટે મોટો નિર્ણય લીધો છે. સોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં આર્થિક પછાત સવર્ણ સમાજને 10% અનામત આપવાનો નિર્ણય કરાયો છે. આવતીકાલે મોદી સરકારે નીચલા ગૃહ એટલે કે લોકસભામાં આ બિલ રજૂ કરશે, જે બાદ રાજ્યસભામાં બિલ આગળ જશે, જે બાદ રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આર્થિક રૂપે પછાત સવર્ણ સમાજ લોકોને 10% અનામતનો લાભ મળી શકશે. કેન્દ્રની મોદી સરકારે કેબિનેટ બેઠકમાં આર્થિક રીતે પછાત સવર્ણોને 10% અનામતની મંજૂરી આપ્યા બાદ રાજકીય માહોલ ફરી એક વખત ગરમાયો છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીએ જણાવ્યું છે કે ભાજપ સરકાર મોટા મોટા નિવેદનો આપવામાં માહેર છે, જોકે તેઓ વચન પર ખરા ઉતરે તો ઘણું છે. આ તરફ ભાજપના પ્રવક્તા આઈ કે જાડેજાનું કહેવું છે કે આઝાદી બાદ કેન્દ્રની મોદી સરકાર જ આવા મોટા નિર્ણયો લઈ શકવાની ક્ષમતા ધરાવે છે. સવર્ણ સમાજને સરકારી નોકરીઓમાં 10%ની જે વાત આવી છે એનો અમલ કરે, વાતો ના કરે. વચનો આપવામાં તો આ ભારતીય જનતા પાર્ટી, એના નેતા, એના વડાપ્રધાન બહુ મોટા મોટા વચનો આપે છે, પણ ખરેખર પ્રજાને માટે, દુઃખી પ્રજાને માટે કંઈ કરી બતાવે તો સાચા અર્થમાં દેખાય. ચોક્કસપણે ખૂબ આવકારદાયક નિર્ણય છે. જે પ્રકારે કેન્દ્રની કેબિનેટે 10% ઈબીસી નોકરીઓ માટેનો નિર્ણય કર્યો છે અને 10% અનામત આપવા માટે સંશોધન બંધારણમાં કરવાની પણ વાત કરી છે. આઝાદી પછી પહેલી વખત દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં આ પ્રકારનો એક આગવો નિર્ણય કર્યો છે. મિત્રો, આમ તો ઠંડીનો માહોલ છે, પણ આજે ગરમી જેવું ફીલ થયું ને તમને પણ? એ સવારથી જાણે એમ શું કહેવાય, માહોલ ગરમાયો છે. માહોલની સાથે સાથે રાજકારણ ગરમાયું છે. અને સવારથી તો એટલા બધા સમાચાર આવી રહ્યા હતા કે મારે પણ મહામંથનમાં છેલ્લી ઘડીએ ટોપિક બદલવો પડ્યો. ટોપિક એટલા માટે બદલવો પડ્યો, આમ તો આપણે કકડાટ ઉપર નક્કી કર્યું હતું. જો કે એકાદ થોડું કકડાટ ઉપર લઈ લેશું એટલે ભાજપ કોંગ્રેસના નેતાઓને એમ પણ ન થાય કે આપણું આવ્યું નહીં કાંઈ. આમાં શું છે, એ મુદ્દો પણ છે. જેમ ખેડૂતોને એવું હોય કે સુદાનભાઈ અમારો મુદ્દો લેજો, વિદ્યાર્થીઓને એવું હોય કે આપણો મુદ્દો લેજો, પછી સામે પક્ષે નેતાઓને પણ એમ થાય કે આજે તો આ મોટો કકડાટનો અમારો મુદ્દો હતો, પણ સામે પક્ષે જ્યારે નરેન્દ્ર મોદી સરકારે 10% આર્થિક અનામત સાહેબ એક એજન્ડો ફેંક્યો અને એ આખા દેશમાં માહોલ હચમચાવી નાખી દીધું. થોડાક આંકડા ઉપર તમને લઈ જઈશ એટલા માટે. આમ તો જો સ્વાભાવિક રીતે કોઈને કદાચ બે વસ્તુ એ પચે નહીં, પણ આર્થિક અનામત છે ને એ નિર્ણય કરવો નહીં બહુ સારી વાત છે. શું કામ સારી વાત છે?
કે હું અત્યારે માની લો કે તમે કે હું એસસીમાં આવતા હોય, એસટીમાં આવતા હોય, ઓબીસીમાં આવતા હોય, કંઈ પણ અનામતમાં આવતા હોઈએ. હવે હું કલેક્ટર હોઉં કે તમે કલેક્ટર હો, તમે ડીએસપી હો, તમે આઈએસ હો, તમે એસસી હો, પણ તમારા બાળકને એસસી એ મળે એ લાભની ખરેખર જરૂર છે ખરી? સામે પક્ષે મારા એવા બ્રાહ્મણ ભાઈઓ પણ છે જે ગરીબ છે, એવા પાટીદાર ભાઈઓ પણ છે જે ગરીબ છે, એવા રાજપૂત ભાઈઓ પણ છે જે ગરીબ છે, એવી 57 જાતિઓ છે સાહેબ, જ્ઞાતિઓ, એ બધા ગરીબ છે. એવું જરૂર નથી કે બધા રૂપિયાવાળા હોય છે, પણ આપણે એસસી એસટી ને એટલા માટે કારણ કે એસસી ને આજે પણ સમાજ છે ને સાહેબ એ સંપૂર્ણ રીતે સ્વીકૃત નથી કર્યું. આ બહુ સમજવા જેવી વાત છે અને તમારે ને મારે સમજવી પડે. ક્યારેય આપણે કોઈને અન્યાય ન કરી શકીએ એક મનુષ્ય તરીકે, પણ છતાંય એ ઘડી આજે પણ જોવા મળે છે. આજે પણ સાહેબ ગામડામાં મંદિરમાં દલિત છે એ બધી જગ્યાએ નથી પ્રવેશી શકતો. એ તમારી ને મારી ખામી છે. આ સત્ય નગ્ન હકીકત છે. ભલે નેતાઓ કે ના અમારે બધું ઠીકઠાક છે ને ગામ કે છે, પણ હજી પણ સાહેબ, અને એમાં તમે હું પણ આવી શકીએ, બધાએ આવી શકે. અને ક્યાંક ક્યારેક કોનું જન્મ ક્યાં થાય છે ક્યાં ખબર છે. વચ્ચે વચ્ચે હું ક્યારેક કહું છું ને, મને ઘડતભાઈઓ કે કિશુદાનભાઈ ભૂંડનો બહુ ત્રાસ છે, એટલે ફેન્સિંગ તાર છે ને એ નાખવા પડે છે ને અહીંયા ભૂંડ મરે પણ છે, અને એમાં સરકારને પણ વાંધો નથી. એટલે મને વિચાર આવ્યો કે ભૂંડ ત્યાં કેમ ગયા, ગટરો બંધ થઈ ગઈ. પછી વિચાર આવ્યો કારણ કે બૂચ મારી મારીને જે રાજનેતાઓએ ભેગું કર્યું હોય ચૂકવવાનું તો ખેડૂતોને યાદ પડે ને બિચારાને, એટલે અહીંયા પણ એ ચૂકવવા આવે છે સાહેબ. તમને આગલા જન્મના લઈ ગયા હોય ને યા ચૂકવવા આવે છે. પણ આ જે મુદ્દો છે એ મુદ્દો એવો છે સાહેબ કે 130 કરોડની વસ્તી છે આપણી, એમાં એસટી 12 કરોડ છે, એસસી 26 કરોડ છે, ઓબીસી 41 કરોડ છે, સવર્ણો 39 કરોડ છે, અને 1 કરોડ 15 કરોડ મુસ્લિમો છે, ખ્રિસ્તી 3 કરોડ છે, શીખ 2.5 કરોડ છે. આમ તો જ્યારે દેશની આઝાદ થયું ત્યારે 10-10 વર્ષે માત્ર ઉત્થાન માટે કે ભાઈ આ લોકોને ઉત્થાન માટે 10 વર્ષે, પણ પછી તો પોલિટિકલ નિર્ણય છે, અનામત હટાવી ન શકાય. અને લાભ મફત શબ્દ છે ને તમને મને બેયને લાગુ પડે. આપણે ક્યાં કેમ મળે ને કે આ મફત એટલે તરત જ વળગી પડવાનું. આપણે હું કાલે એક વાર્તા સાંભળી રહ્યો હતો, એમાં ભાવનગર રાજાની વાત હતી. ભાવનગરમાં સાહેબ ભાવનગર મહારાજાએ એવો નિયમ કરેલો કે કદાચ તમારે એના રાજમાં જો ચોરી થાય, એના રાજમાં, તો એ કાં તો ચોરને પકડી આવે ને કાં તો ચોરી જેટલી થઈ હોય એ ભરપાઈ કરે, રાજ ભરપાઈ કરે. તમે વિચાર કરો આટલી મોટી એ અને એમાં એક મૂડી હતી. એટલે લોકોએ કીધું કે બ્રાહ્મણને કીધું કે ભાઈ તમારી મૂડી છે એ સમયમાં 1.5 લાખ. તો બ્રાહ્મણ કે મારી નથી, હું એવી રીતે અડું નહીં. વેપારીને કીધું સોનીને કે તમારી મૂડી છે, તો કે ના આ મારી મૂડી નથી, હું આરામનો ન ખાઉં. તમે વિચાર કરો કેટલી મોટી આપણા આત્માથી આવેલી એ પ્રામાણિકતાઓ હતી. હવે હોય તો મૂકીએ, મારી નહીં, આપણી ન હોય તોય લઈ લઈએ, ન લઈએ તો ઝઘડીને લઈએ. આ સ્થિતિ આપણી થઈ ગઈ. ત્યારે આ મુદ્દે આપણે ચર્ચા કરવાની છે. આપણી સાથે 4 મહાનુભાવો અત્યારે જોડાયા છે. મહેશભાઈ કસવાલા ભાજપના નેતા છે, અમરીશભાઈ ડેર કોંગ્રેસના ધારાસભ્ય છે, લાલજીભાઈ પટેલ અધ્યક્ષ એસપીજી છે. હમણાં શું એ મહેસાણા સાઈડ વધારે રહે છે, એટલે આજે અહીંયા સ્ટુડિયોમાં પકડાઈ ગયા કે લાલજીભાઈ પટેલ તો ઝડપાઈ ગયા. અને હરિભાઈ દેસાઈ રાજકીય વિશ્લેષક છે, વરિષ્ઠ પત્રકાર છે. 4 મહાનુભાવોનું ખૂબ ખૂબ સ્વાગત છે. 5મા મહાનુભાવ જોડાશે તો પણ આપણી સાથે જોડાશે. મહેશભાઈ, એક શરૂઆત આપનાથી કરવા માંગીશ કે આમ તો 49.5% સુધીનો નિયમ છે, અને એમાં જો નજર કરીએ તો ટોટલ અત્યારે 49.50% થાય છે, અને એનાથી વધુ હવે 10% કઈ રીતે ટકી શકશે એ સવાલ છે. બીજું કે નિર્ણય બહુ જ સારો છે એવું કહી શકાય, કારણ કે બધા સમાજમાં ગરીબો છે, અને આર્થિક અનામત એટલા માટે કે ગરીબ વર્ગને એ કોઈ પણ જ્ઞાતિનો હોય સાહેબ, જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જ્યારે એને લાભ મળે ને,
તો એ ખૂબ જ આવકારદાયક નિર્ણય છે, પણ એ કઈ રીતે પોસિબલ બની શકશે? મહેશભાઈ. સુગનભાઈ, જ્ઞાતિ જાતિને અને એના ભેદને મૂકી અને આર્થિક રીતે નબળો વર્ગ આ દેશની અંદર છે, એના માટે અનામતની જોગવાઈ મને એમ લાગે છે કે આઝાદી પછી પહેલી વખત કોઈ સરકારે નિર્ણય કર્યો અને મક્કમ નિર્ણય કર્યો. આજે કેબિનેટની અંદર એની મંજૂરી આપી. પ્રશ્ન મને જે આપનો જે પ્રશ્ન છે કેવી રીતે ટકી રહેશે, એના પહેલા પણ ગુજરાતની સરકારે આ નિર્ણય કર્યો હતો અને આપવાનો પ્રયાસ કર્યો હતો. સુપ્રીમ કોર્ટની અંદર મેટર આજે પણ પેન્ડિંગ છે. જ્યારે કેન્દ્રની કેબિનેટે આ નિર્ણય કર્યો છે ત્યારે સાથે સાથે એ પણ કહ્યું છે કે સંવિધાનની અંદર સંશોધન આના માટે બિલ લાવવામાં આવશે. અને જ્યારે સંવિધાનની અંદર સંશોધન બિલ લાવવામાં આવે, 15 અને 16 આર્ટિકલની અંદર સુધારો કરવામાં આવે, ત્યારે મને એમ લાગે છે કે સંવૈધાનિક રીતે આપણે જ્યારે અનામતની ડિસ્કસ કરતા હતા ત્યારે આ જ વાત આવતી હતી કે તમે વટહુકમ લાવો, કાયદો લાવો. જ્યારે કાયદો લાવવાની સરકારે વાત કરી છે ત્યારે આ કેવી રીતે ટકી શકશે એના ઉપર પૂર્ણ વિરામ આવી જતું છે. કારણ કે સંસદની અંદર બંને સંસદના ગૃહોમાં જ્યારે આ મુસદ્દો જે આજે કેબિનેટે મંજૂર કરેલો છે ખરડો એ પસાર થશે અને કાયદાનું રાષ્ટ્રપતિ એના ઉપર સહી કરશે, એટલે કાયદાનું સ્વરૂપ લેશે અને પછી મને એમ લાગે છે કે કોઈ આને ચેલેન્જ ન કરી શકે અને એ કાયદાના સ્વરૂપમાં એની સીધી ચાલુ થઈ જાય એનું અમલીકરણ. તો હવે આજે જ્યારે નરેન્દ્રભાઈએ નિર્ણય લીધો છે, ખૂબ દીર્ઘદ્રષ્ટિ રાખીને નિર્ણય લીધો છે. વર્ષોથી લોકોની માંગ હશે. આ તો જ્યારે અનામતનો જન્મ થયો હશે આઝાદી વખતે ત્યારે પણ કદાચ આ માંગ હશે, મને ખબર નથી, કારણ કે આપણે તો એ બધી પછીની આવૃત્તિઓ છે એટલી ખબર નથી. પણ જ્યારથી જાણીએ છીએ ત્યારથી આર્થિક રીતે જે બિન અનામતનો નબળો વર્ગ છે એની કાયમી લાગણી રહી છે. અને એમાંથી જ ક્યાંક ગુજરાતની અંદર જે પ્રકારની પરિસ્થિતિ છેલ્લા 3 વર્ષથી જન્મી હતી, લાલજીભાઈ પણ અહીંયા છે, એમાંથી ક્યાંક આ આંદોલનોએ પણ જન્મ લીધો તો ગુજરાત નહીં, ગુજરાત સિવાયના અન્ય રાજ્યોની અંદર પણ આવી માગણી હતી. મને એમ લાગે છે કે આજે બધા જ સમાજને સાથે લઈને કેવી રીતે ચાલી શકાય ને બધા જ નું હિત જેમાં હોય એવો 10% અનામતનો નિર્ણય આખા દેશના બિન અનામત સમાજો જે છે બધાને લાગુ પડે એવો નિર્ણય નરેન્દ્રભાઈએ કર્યો છે. અને આવા અનેક નિર્ણયો કર્યા છે. કદાચ વધારે થશે તો બીજા સ્લોટમાં કહીશ કે નરેન્દ્રભાઈ પ્રધાનમંત્રી 4.5 વર્ષ થયા પછીના જે નિર્ણયો છે એમાં માત્ર આ એક નિર્ણય નથી, અનેક નિર્ણય એવા છે કે બધા જ સમાજને કેવી રીતે. તો બોલી જાઉં આપ કહેતા હોય. તમારી પાસે 2 મિનિટ. પહેલો નિર્ણય હરિભાઈ આપને ખ્યાલ હશે કે ઓબીસી પંચને સંવૈધાનિક દરજ્જો ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની સરકારે આપી. એને સંવૈધાનિક દરજ્જો નહોતો, સંસદની અંદર બંને ગ્રહોની અંદર પાસ કર્યા પછી પહેલી વખત. એટલે એક આખો સમાજ જેને ઓબીસી અનામત પણ એનો સંવૈધાનિક દરજ્જો નહોતો, ઈ કોઈ આપવાનું કામ કર્યું હતું ભારતીય જનતા પાર્ટીની 4.5 વર્ષની સરકારે. આજે કારણ કે હું જોતો હતો પ્રતિપક્ષના આક્ષેપો હોઈ શકે, પ્રતિપક્ષ એની ભૂમિકા કરે અને એ કહેતા હતા 4.5 વર્ષે યાદ આવ્યું એટલા માટે મારે ઉલ્લેખ કરવો પડે છે કે પહેલી વખત જે ઓબીસી સમાજ એના બંધારણીય દરજ્જાથી વિમુક્ત હતો એની રાહ જોતો હતો, નરેન્દ્ર મોદીની સરકારે એને બંધારણીય દરજ્જો આપ્યો. બીજી હું આપને વાત કરું કે જયારે એસસી અને એસટી સમાજ અને સુપ્રીમ કોર્ટે જયારે એક વર્ડિક્ટ આપ્યો એના માટે પણ આ દેશની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધારણની અંદર જે કંઈ કરવાનું હતું કરીને એ પ્રશ્નનું સોલ્યુશન એસસી અને એસટી સમાજ માટે પણ આપ્યું. થોડા જ મહિના કે વર્ષ જ હજી થયું છે, આપ પણ જાણતા હશો. ત્રીજી વાત હું આપને કરું કે મુસ્લિમ સમાજની બહેનો જે વર્ષોથી કેવી રીતે પીડાતી હતી, 3 તલાક, આ કોઈ નિર્ણય નાનો નહોતો. સુપ્રીમ કોર્ટનો વર્ડિક્ટ આવ્યા પછી કેવી રીતે વટહુકમ લાવ્યા અને કેવી રીતે કાયદાનું સ્વરૂપ આવ્યું આપણે બધા જ જાણીએ છીએ. અને ચોથો નિર્ણય આ છે કે જ્યારે બિન અનામત સમાજ 73 વર્ષથી આઝાદી પછી પોતાના નબળા વર્ગ માટે, સવર્ણોમાં પણ એક નબળો વર્ગ જે છે બધી જ જ્ઞાતિમાં હોઈ શકે, અહીંયા બેઠા છે બધી જ્ઞાતિમાં હોઈ શકે, અને એમાં આર્થિક રીતે જે પછાત છે એ લોકોને કેવી રીતે સરકારી નોકરીઓ, શિક્ષણની અંદર અનામતનો લાભ મળી શકે એના માટેનો આજે સ્વર્ણિમ નિર્ણય મને એમ લાગે છે કે આજે લેવાયો છે. કહેવાનો મતલબ કે સરકાર આજે જાગી છે, 4.5 વર્ષે જાગી છે. એ જે આક્ષેપો હતા એટલા માટે મેં આ ચારેય નિર્ણય મને એમ લાગે છે કે સાર્વત્રિક હિન્દુસ્તાનના સમાજ માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે નિર્ણયો લીધા છે અને એનું મેં પ્રૂફ મેં આપને આપ્યું. ઓકે અમરીશભાઈ, પહેલું તો એ કે આ જે 10% આર્થિક અનામત વાળી વાત છે, કોંગ્રેસનું સ્ટેન્ડ શું છે? અને બીજું કે કદાચ આવતીકાલે લોકસભામાં પણ જશે અને રાજ્યસભામાં પણ જશે, શું રહેશે? ગરીબો, વંચિતો, શોષિતો અને પીડિતો એના પ્રશ્નોને વાચા આપવી, એના કોઈ પ્રશ્નો હોય તો સમાજ જીવનથી લઈ અને સરકાર સુધી લઈ જવા, આ હંમેશા કોંગ્રેસની માનસિકતા રહી છે. હંમેશા એવી ચર્ચા છેવાડાના માનવી સુધી જોવા મળે છે કે ગરીબોની જો કોઈ ચિંતા કરી હોય તો એ હંમેશા
કોંગ્રેસ પાર્ટીએ કરી છે, કોંગ્રેસ પાર્ટીની વિચારધારાએ કરી છે. મારે કહેવું છે મારા મિત્ર મહેશભાઈને કે આટલો બધો નિર્ણયને આજે તમે ખૂબ સારી રીતે લોકો સમક્ષ મૂકો છો એ આવકાર્ય છે. કહી શકાય કે દેર આયે દુરસ્ત આયે, પણ કોંગ્રેસ પાર્ટીએ તો યુપીએ સરકાર જ્યારે હતી તે 13-14માં જ્યારે ચુનાવ હતા ત્યારે મુસદ્દો તૈયાર કરવા માટેનું એક આયોજન કર્યું હતું. અને જો 14ની અંદર યુપીએ સરકાર બની હોત તો હું એવું માનું છું કે આજે 4.5 વર્ષ આ દેશની જનતાએ રાહ જોવાનો વારો ન આવ્યો હોત અને એનું ઇમ્પ્લિમેન્ટ થયું હોત. પણ ક્યાંક ને ક્યાંક આટલો બધો સમય વીત્યો છે, મોંઘવારી એની એ છે, બેરોજગારી એની એ છે, ખેડૂતોની પીડા એ છે, મજૂરોની પીડા એ છે, એટલે હવે તમારી પાસે કોઈ સ્કોપ નથી, એટલે તમે આ મુદ્દો લઈને આવ્યા છો. તેમ છતાં પણ અમે એને આવકારીએ છીએ, સહર્ષ આવકારીએ છીએ. અને એટલા માટે આવકારીએ છીએ કે ગરીબોની, શોષિતોની, પીડિતોની, વંચિતોની પીડા અમારી પાર્ટી ઘણા વર્ષોથી જાણે છે અને કદાચ એટલા માટે જ આ બાબતમાં યોગ્ય થવું જોઈએ એવું અમારી સરકારના આગેવાનોનો નિર્ણય હતો. અને એમાં તમે મોડું આજે 4.5 વર્ષે લાવ્યા છો. બાકી અમે તો પહેલેથી જ કીધેલું હતું કે આ બધું થવું જોઈએ. અને વાત કરીએ અહીંના આંદોલનની, તો આટલા બધા યુવાનોએ જીવ ગુમાવ્યો, આટલા બધા યુવાનોના પરિવારોએ ભોગવ્યું છે, ત્યારે તો એક પણ વખત તમે ચર્ચા કરી ન હતી. હવે આજે જ્યારે તમારે 2019ની પરીક્ષામાં પાસ થવા માટે જવાનું છે એટલે તમે આ મુદ્દો લઈને આવ્યા છો, તેમ છતાં અમે એને આવકારીએ છીએ. પણ તમે જે વસ્તુ લાવો છો ને એ સત્તા ટકાવવા માટે અથવા તો સત્તા સ્થાન સુધી પહોંચવા માટે મુદ્દાઓ લાવો છો. અને અમે જે લાવીએ છીએ એ સત્તા રહે કે ના રહે, સત્તા સ્થાન સુધી પહોંચી શકાય કે ન પહોંચી શકાય, પણ છેવાડાના માનવીની ચિંતા શું છે, આ દેશની જનતા જનાર્દનની ચિંતા શું છે એને અમે સ્પષ્ટપણે સમજીએ છીએ અને એટલે અમે આને આવકારીએ છીએ. પણ સાથે સાથે કહેવું છે કે જે તમે સંવિધાનની અત્યારે જે વાત કરો છો, તો ભૂતકાળમાં આપણે જોયું છે કે સંવિધાનને બાળવાનું કામ પણ તમે લોકોએ કર્યું છે. અને આજે ક્યાં મોઢે તમે એમ કહો છો કે અમે આ કરશું, અને તેમ છતાં અમે કહીએ છીએ અમે તમારી સાથે છીએ. ગરીબને, પીડિતને, શોષિતને, વંચિતને ન્યાય મળવો જોઈએ. અને એટલા માટે મળવો જોઈએ કે ક્યાંક ને ક્યાંક આ રાજ્યના કે આ દેશના સત્તા સ્થાને બેઠેલા લોકોની જવાબદારી છે કે છેવાડાના માનવીને આ લાભ મળે અને એ મુખ્ય પ્રવાહમાં જોડાય. જો મુખ્ય પ્રવાહમાં નહીં જોડાય ને તો આવનારો સમય મારા માટે, તમારા માટે, આ રાજ્ય માટે, આ દેશ માટે ખૂબ પીડાદાયક છે. અને કહી શકાય કે આર્થિક અસમાનતાઓની વાતો અને ખાયો દિવસે દિવસે વધતી જતી હતી, ત્યારે આવનારા સમયની અંદર સામાજિક અસમાનતાઓ અને આર્થિક અસમાનતાઓ મોટું વિકરાળ રૂપ ના ધારણ કરે એના માટે આ જરૂરી હતું. પણ તમને સમજાયું છે મોડું, તેમ છતાં પણ આવો બધા સાથે મળીને ગરીબ વર્ગ માટે શું થઈ શકે એની બધી ચિંતા કરીને આપણે બધા આગળ જાગીએ. પણ ચૂંટણીલક્ષી મુદ્દો આ ન બની રહે અને આવનારા સમયની અંદર બધા જ લોકોને આનો લાભ મળે એ ખૂબ જરૂરી છે. ઓકે, લાલજીભાઈ, તમારે આમ તો ઘણો ટાઈમથી આંદોલન ચલાવો છો. પાસ આમ તો એસપીજી, તો એસપીજી માંથી પાસ અલગ પડ્યું અને પછી પણ આંદોલન ચાલુ રહ્યું અને એ અનુસંધાને શ્રવણ સમાજને ગુજરાત સરકારે પણ આપવાની ખૂબ કોશિશ કરી. પણ હવે જ્યારે 10% આર્થિક અનામત આપવાનું નક્કી થયું છે, તો આપ શું માનો છો કે કાયદાકીય રીતે શક્ય બનશે કે પછી આપણું આંદોલન છે હવે સમેટાઈ જશે કે પછી આંદોલન ચાલુ રહેશે કે પછી આ કાયદાકીય રીતે શક્ય નથી એટલે ચૂંટણી પછી આ બધું પાછું ભૂત ફરીથી ધૂણશે? આપ શું માનો છો? જો અમારું આંદોલન એ ફક્ત ને ફક્ત અનામત માટેનું છે અને એના પછી ઘણા નેતાઓ બની ગયા, ઘણું બધું થઈ ગયું, એને અમને કોઈ વાંધો નથી. પણ કોંગ્રેસ અને ભાજપ બંને જણે અમને ફૂટબોલ ગોળી ઉપયોગ કર્યો છે. એટલે આવનારા સમયમાં મેં દરેક મીડિયાની અંદર એવી વાત કરી કે બધા જ લોકો, એટલે સવર્ણ સમાજ જે લોકો અનામતથી વંચિત છે એ બધા જ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે બંને અહીંયા આગેવાનો બેઠા છે ભાજપ અને કોંગ્રેસના, તો લોકસભા પહેલો એટલે કે આચારસંહિતા પહેલો 10% આનો અમલ થઈ જાય તો 100% આખો સવર્ણ સમાજ ફટાકડા ફોડશે અને અમે એમને બધાને આભાર વ્યક્ત કરીશું. લોકસભા આચારસંહિતા લાગે એ પહેલા અમલ થાય. ઓકે, એટલે આમાં અહીંયા બધા જ પક્ષના જેટલા પણ આગેવાનો સાંભળી રહ્યા હોય બધાને કહેવા માંગુ છું કે તમે બધા આવતીકાલે જ્યારે લોકસભામાં આવશે, એના પછી રાજ્યસભામાં આવશે, તો એ રીતે મંજૂર કરજો સર્વાનુમતે, જેથી કરીને આવનારી કોર્ટો કે બીજું કોઈના વિરુદ્ધમાં જાય તો 100% મંજૂર થાય અને અમે એને વધાવી લઈએ. બાકી વાતો ઘણી બધી થઈ છે,
વિધાનસભા પહેલા પણ ઘણા બધા મુદ્દા હતા, વાતો થઈ છે. 10% EBC પણ આપ્યું હતું આનંદીબેનની સરકારે, તો પણ એનો કોર્ટમાંથી ફેલ ગયું છે અને હજી પણ સુપ્રીમ કોર્ટમાં બધું લટકી રહ્યું છે. તો આવું ના બને, ફરીથી સવર્ણ સમાજને ફટકો ના પડે અને એમને લાગણી ના દુભાય એવા પ્રયત્નો કરજો તો 100% અમે વધાવીશું. એટલે એમ નહીં, એટલે તમે આખો પાટીદાર સમાજ કે પછી પાસ છે એ નહીં વધાવે તો જો સમાજને મળશે ને તો પાસ હોય કે એસપીજી હોય કોઈનું ચાલવાનું નથી, કારણ કે અમારા ઉપર સૌથી વધારે અમારો સમાજ છે કારણ કે અને હાર્દિક એના પટેલે સાથે એવું કીધું સવર્ણ કે આ સમાજ lollipop છે. એમ. હું શું કહું, જ્યારે 10% ખરેખર મળવાની હોય એટલે કોઈ એનો વિરોધ કરી શકવાનું નથી. અને બંધારણ રીતે જ્યારે બધા લોકોએ જાહેરમાં મીડિયા આગળ કહ્યું છે કે બંધારણીય અનામત આપશે તમે વધાવીશું, એટલે ફટાકડા ફોડીશું પછી 100% બંધારણીય અનામત જે હરિભાઈ, કોઈ ટકી રહેશે તમે આ વધાવીશું. આ જોતા એવું લાગે છે કે મરાઠાવાદ વાળું હતું, જાટ છે, પછી ગુર્જર છે, અહીંયા પાટીદારો છે, ઉત્તર પ્રદેશમાં પણ છે. હવે એસસી ને 15% છે અત્યાર સુધી, ઓબીસી ને 27% છે અને એસટી ને 7.5% છે, મળીને ટોટલ 49.5% છે. બંધારણીય એવું કહે છે અનુચ્છેદ 16 ની અંતર્ગત કે 50% થી વધવું ન જોઈએ. 1992માં જ્યારે સુપ્રીમ કોર્ટમાં ઇન્દિરા શાહની જજમેન્ટ જ્યારે આવ્યું હતું, મંડળ જજમેન્ટ, એમાં પણ કીધું 50% થી વધુ ન શકે અને પછી બંધારણીય બેન્ચે આખું કર્યું છે. હવે પાટીદાર સમાજ ફટાકડા ફોડવા તૈયાર થઈ ગયું છે, કોંગ્રેસ છે એ આવકારતો થઈ ગયું છે. તો નરેન્દ્ર મોદી સાહેબના માસ્ટર સ્ટ્રોક લાગી રહ્યો છે આ 2019 સુધીનો, શું આ આખું ઘટના છે? મને નરેન્દ્રભાઈ પંડિત જવાહરલાલ નહેરુના પગલે પગલે ચાલવાની કોશિશ કરી રહ્યા એવું લાગે છે આમાં. આઈકે જાડેજા તો મંત્રી રહ્યા છે, કસવાલાને કદાચ ખબર ન હોય પણ મંત્રીઓને તો ખબર હોય એવી આપણે અપેક્ષા કરીએ. આઝાદીના દિવસો પછી પહેલી વખત માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઐતિહાસિક નિર્ણય પહેલી વાર લઈ રહ્યા છે એમ કે છે. 1958માં જવાહરલાલ નહેરુના જે ડાયરેક્ટિવ્સ હતા એ ઇકોનોમિક EBC ના હતા અને જવાહરલાલ નહેરુ હંમેશા એનો આગ્રહ પણ કરતા હતા. આ એક. બીજી વાત, નરેન્દ્ર મોદીએ પોતાની ઈચ્છા શક્તિથી આ કર્યું નથી, RSS ના સીધા ડાયરેક્ટિવ અંડર કર્યું છે. કારણ કે RSS ના 1981 થી માંડીને તમે 2012 સુધીના કે અત્યાર સુધીના પ્રતિનિધિ સભાના ઠરાવો જુઓ તો એ આર્થિક અનામતનો આગ્રહ કરવામાં આવ્યો છે એમાં. બીજું, RSS એવું માને છે કે આ અનામતની પ્રથાની કાખ ગોળીને ફગાવી દેવી જોઈએ. 81 ના ઠરાવની અંદર બહુ સ્પષ્ટ લખ્યું છે. એટલે એમણે જ્યારે, બીજું, આપણી પાસે કાયદો પણ છે અને એ કાયદાની અંદર જોગવાઈ છે કે દર 10 વર્ષે અનામતની પ્રથાની સમીક્ષા થવી જોઈએ. RSS ચીફ મોહનરાવ ભાગવતે જ્યારે સમીક્ષાની વાત કરી ત્યારે ભારતીય જનતા પાર્ટી બિહાર વિધાનસભાની ચૂંટણી હારી ગઈ હતી. એટલે ત્યાર પછી એ એમ કહેવા માંડ્યા છે કે અનામત તો યાવતચંદ્ર દિવા કરો. એક. બીજી વાત છે કે રામદાસ આઠવલે, એમના કેન્દ્રના આપણા મંત્રી છે માનનીય નરેન્દ્ર મોદીની સરકારમાં, એ તો 25% અનામત આપવાના હતા સવર્ણોને. આ 10% નું ગતકડું ક્યાંથી આવ્યું એ મને ખબર નથી. ગુજરાતની અંદર પટેલોએ આટલું આંદોલન કર્યું તો એમની સાથે મંત્રણાઓ પણ સરખી રીતે ન કરી અને એ વખતે અનામત આપવા માટેની વાતમાં ધારો કે કોંગ્રેસની મને લાગે છે 20% એમણે છે ને એનું રેઝોલ્યુશન પણ મૂક્યું અને સોનિયા ગાંધીએ મને લાગે છે શંકરસિંહ વાઘેલાને કહ્યું પણ હતું. છતાં ભારતીય જનતા પાર્ટીએ ઠરાવ એટલે વિધેયકને દાખલ પણ ન થવા દીધો. એટલે અત્યારે જ્યારે આગ લાગી છે, આગ બે જગ્યાએથી લાગી છે. વિરોધ પક્ષમાંથી પણ લાગી છે, ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ કથળી રહી છે, અને ભારતીય જનતા પાર્ટીની અંદરથી પણ આગ લાગી છે. ગડકરીને છે ને જવાહરલાલ નહેરુના વખાણ કરતા તમે જોશો, ગડકરી આજે ઇન્દિરા ગાંધીના વખાણ કરતા જોશો. RSS ના ચીફ તરીકે સુદર્શનજીએ ઇન્દિરા ગાંધીને શ્રેષ્ઠ પ્રાઇમ મિનિસ્ટર કહ્યા હતા વોક ધ ટોકના ઇન્ટરવ્યુની અંદર. એટલે જુઓ, આની અંદર તડા પડી રહ્યા છે. સંઘપ્રિય ગૌતમનો પત્ર પણ છે ને બહુ સ્પષ્ટ છે, જે ગઈકાલે સમરસતા ખીચડી કરતા હતા, આજે છે ને સવર્ણોની ખીચડી કરી રહ્યા છે.
પણ આ બધા ખેલ છે એ માત્ર ને માત્ર ચૂંટણી જીતવા માટેના ડેસ્પેરેટ એમના પ્રયાસો છે. બંધારણની અંદર ભાઈ કહેતા હતા કસવાલાભાઈ કે બંધારણની અંદર સુધારો જે થશે એટલે પછી તો એનો અમલ થયો જ થયો. એમને ખબર હોવી જોઈએ ને મને લાગે છે પ્રજાને પણ આપણે મૂર્ખ ન બનાવી શકીએ. બંધારણનો કોઈ પણ સુધારો એ જ્યુડિશિયલ રિવ્યુમાં આવે છે. અને બીજું કે કેશવાનંદ ભારતી કેસ પછી તમે બંધારણની અંદર જે એનું બેઝિક સ્ટ્રક્ચર છે એ બદલી શકતા નથી. એટલે આ બધી વાતો જોતા જેમ કોંગ્રેસ અને એનસીપી ની સરકારે મહારાષ્ટ્રની અંદર ગઈ ચૂંટણી પહેલા આ 2014 ની ચૂંટણી વખતે એના પહેલા એમણે 16% મરાઠાઓને અનામત આપી હતી, 5% મુસ્લિમોને અનામત આપી હતી અને અદાલતમાં એ નીકળી ગઈ હતી. એ જ ઘટના ફરીને એ લોકોએ મરાઠાઓને અનામત આપી છે, એમાં પણ રિપીટ થવાની છે અને આ પ્રકરણની અંદર પણ રિપીટ થવાની છે. પણ માત્ર કોંગ્રેસ ની ઉપર છે ને આ આખો દોષનો ટોપલો ઓઢાડશે અને કહેશે કે કોંગ્રેસ અમને નડી રહી છે. મને લાગે છે નહેરુ જેમ નરેન્દ્રભાઈને નિર્ણયો લેતા નડી રહ્યા છે હજી સુધી એ રીતે છે ને આમાં પણ છે ને કોંગ્રેસ ઉપર એ દોષનો ટોપલો ઓઢાડશે. કોંગ્રેસ કઈ રીતે રિએક્ટ કરે છે એ પ્રશ્ન છે. ઓકે મિત્રો, એક જાણકારી થોડી આપી દઉં કે આ કદાચ આ કોને મળી શકે એમ આપણે બધા હોઈએ પણ આપણે એમ થાય કે ભાઈ આપણે મળશે તો એમાં એવું છે કે જેમની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય, ખેતીલાયક જમીન 5 હેક્ટરથી ઓછી હોય, પોતાનું રહેણાંક મકાન 5 એકર હશે, 5 એકરથી ઓછી હોય, પોતાનું રહેણાંક મકાન 1000 ચોરસ ફૂટથી નાનું હોય, શહેરી વિસ્તારમાં 109 ચોરસ ફૂટથી નાનો હોય પ્લોટ, શહેરી વિસ્તારથી બહાર રહેણાંક હેતુનો પ્લોટ હોય તો 209 ચોરસ ફૂટથી નાનો હોય, ત્યારે આપણે આ લાગુ પડે છે. એટલે બંગલાવાળા હોઈએ તો જરા આપણે થોડું સંભાળવું પડશે કારણ કે આપણે તો અમે બિલકુલ જરૂર ના હોય. પણ 66,000 રૂપિયા મહિને જેની આવક હોય એને માટે વ્યવસ્થા કરી રહ્યા છે. હા, 66,000 થી ઓછી 8 લાખ એટલે 65,000 સુધીની. બિલકુલ બરાબર. એટલે એ આખી ઘટના છે. પણ આપણી સાથે રેશમાબેન પટેલ પણ પાટીદાર આગેવાન છે. હમણાં હવે ભાજપના નેતા નથી લખાવે. અચ્છા, ઓકે પણ પાટીદાર આગેવાન તરીકે કારણ કે હમણાં વચ્ચે થોડું એમનો વિવાદ પણ પાર્ટીને લઈને ચાલતું આવે છે. આજે પણ એમણે બહુ મોટું નિવેદન કરી દીધું કે 5 કોંગ્રેસના ભાજપના ધારાસભ્યો પણ કોંગ્રેસ સાથે જોડાવા તૈયાર છે. પણ એ બીજા મેટર ઉપર આવીશું બીજી વાર. રેશમાબેન, આજે સમજવાની કોશિશ એ કરવી છે કે આપે ખૂબ આમ તો કહ્યું છે કે મળી ન શકે જે બનતે કોશિશ આપણે કરી છે ભાજપે કરી છે ને આ જે નિર્ણય છે એ નિર્ણયને પાટીદાર સમાજ કઈ રીતે જોશે, પાટીદાર સમાજ શું માનશે અને ભાજપ પાર્ટી છે એ શું માનશે સમજવાની કોશિશ. જો આખા સમાજનું તો શું કહેવાનું હોય આપણે ના હું નહીં કરી શકું એક જ લાઈનમાં, પણ હું એટલું ચોક્કસ કહીશ મારી દ્રષ્ટિકોણથી કે જનતા માટે કંઈ પણ આપ્યું છે જે બી આપ્યું હોય આપણે એને પ્રથમ દ્રષ્ટિએ તો આવકારીએ છીએ. પછી વાત આવે છે તજજ્ઞોનો, રાજકીય વિશ્લેષકોની દ્રષ્ટિકોણની, એ પછીની વસ્તુ છે. અને હું જ્યારે આવકારવાની વાત કરું છું ત્યારે મેં પણ મારી દ્રષ્ટિએ જે કઈ કન્ડિશનો છે એવી છે કે 2019 પહેલા આનું અમલીકરણ થવું જોઈએ. તમે જે પણ આપ્યું છે, જે પણ કાયદા બનાવવા છે, જે ખરડા પાસ કરવા છે, જે પણ રાજ્યસભા લોકસભા જ્યાં સુધી તમારે પહોંચવું છે તમે પહેલા કરશો તો ચોક્કસ માની શકીશું કે બિન અનામત વર્ગના હિતમાં કઈ નિર્ણય કર્યો છે. બાકી ચૂંટણી લક્ષી નિર્ણયને હું નહીં આવકારીશ કારણ કે અમે દૂધના દાજ્યા છીએ એટલે છાસે ફૂકી ફૂકીને પીશું. ગુજરાતમાં 2017માં લાલજીભાઈએ તો કહી દીધું કે ભાઈ પાટીદાર સમાજ છે ફટાકડા ફોડશે. નહીં, હું એ જ કહું છું કે આવકારીએ છીએ, ખુશીની વાત છે. સમજો જાકારો તો આપવાનો જ ના હોય પણ એનું અમલીકરણ થવું જોઈએ. લાલજીભાઈ કહે છે અમલીકરણમાં એવું થાય સપોઝ કે લોકસભામાં જાય, લોકસભા પહેલા બધાની રીતે મળવું જોઈએ. પણ હું એ જ કહું છું લાલજીભાઈ કે સમજો કે લોકસભામાં ગયા ત્યાં વિરોધ કર્યું, રાજ્યસભામાં છે બહુમતી નથી, લોકસભામાં તો હજી બહુમતી છે, રાજ્યસભામાં તો બહુમતી પણ નથી ભાજપની. એટલે ભાજપ એમ કહેશે કે ભાઈ એસપી બીએસપી આ વાંધો ઉઠાવ્યો તો આ વાંધો ઉઠાવ્યો તો ભાજપનો વાંક ગણશો કોનો એમ કારણ કે પછી તો ભાજપનો ન ગણાય. ભાજપે સભાનતાથી મુદ્દાને એક પટારામાં પેક કરી મતલબ અમારા જેવા કાર્યકર્તાઓએ પટારામાં પેક કરીને મૂકી દેવાનો. ઇલેક્શન પછી જોઈશું. ઇલેક્શનમાં તમે આના પ્રચારનો મુદ્દો ના બનાવતા કે અમે આ આપ્યું, અમે તે આપ્યું, અમે પેલું આપ્યું. કારણ કે અમારા જેવા કાર્યકર્તાઓને બહુ મુશ્કેલી પડે છે. લોકો વચ્ચે જઈએ છીએ ત્યારે પૂછે છે, ઉઘરાણી કરે છે કે 17ના વાયદાઓ આપો, ક્યાં વિધાનસભાના વાયદાઓ નથી જવાબ દઈ શકતા. ઈશુદાનભાઈ આ પીડા છે એટલા માટે બોલીએ છીએ. ઓકે, વાત મુદ્દાની છે પણ આપે કહ્યું કે ભાજપમાં છું પણ મને અત્યારે
આવાજ ઉપરથી લાગે છે કાં તો બળવાખોર ભાજપમાં છે અથવા તો આપે મન મનાવ્યું કે ભાજપને ભાજપમાં રહીને સાચું તો બોલવું જોઈએ. નહીં, કે એમાં સાચું હું- ન બોલે એમાં હું- સાચું બોલ્યા છે એટલે અચ્છા. તમે સીધું અર્થઘટન કરો. માની નહીં લો. નહીં ઈશુદાનભાઈ હકીકતમાં કહું અને છું. બીજું જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ રહેલા ગડકરી નરેન્દ્રભાઈ છે ને નહેરુ ખાનદાનને ગાળો દે છે, નહેરુને ગાળો દે છે, અને ગડકરી છે ને નહેરુના વખાણ કરે છે. ગડકરી છે ને સાચું ઇન્દિરા બોલી શકે ગાંધીના તમે, વખાણ બોલી કરે શકે, બરોબર છે. આવું કોંગ્રેસમાં નહોતું, અટલજી સારા છે પણ ભાજપ ખરાબ છે એવું નહોતા કેતા. નહીં, નહીં, આવું બધું તો હરીભાઈ ચાલે જ, માત્ર નહીં, કોંગ્રેસમાં અટલજી જવું એવું કે નહીં. ગાંધીને એવી ગાળો નથી કયું જ દીધી. નથી ક્યારે, ચાલો, પણ અટલજીએ તો કોંગ્રેસની કીધું અંદર કે તો હું આજે આ જ પૂછું હતું ને, તો પણ એ thanks to કોંગ્રેસમાં રાજીવ જવાહરલાલજી ગાંધી કહેતા હતા કે અટલજી બહુ સારા છે, પણ આ જનસંઘ ખરાબ છે. મહેશભાઈ, અટલજીએ એટલે ગૃહમાં આ એવું આપણે બધું કહેલું છે ચાલુ કે મારું જે જીવન છે, હું જે આજે જીવી રહ્યું છું એ ડ્યુ ટુ રાજીવ ગાંધી. Yes. ઈશુદાનભાઈ, સાહેબ, આ એટલું આવું હોય જ, એક એટલું હોવી હોવું જોઈએ. જોઈએ, અમરીશભાઈ. ઈશુદાનભાઈ, તો બીજી મોદી વાત સાહેબ કરી કહો. દો. સરકાર જો એવું હોવું જોઈએ તો મોદી સાહેબને કહો. એટલે ઇન્દિરાજી એકવાર બોલે. એટલે ઇન્દિરાજી પણ કહેતા તો મોદી હતા સાહેબને કે કહો આવો એક માણસ વખત. સંસદમાં જોઈએ એવું ઇન્દિરાજી પણ કહેતા હતા. નહીં ઈશુદાનભાઈ, આપણે તો જે અમે રીતે એટલે આ તો આપણે બધું પરસ્પર છે. તમારી કોંગ્રેસ અને સ્વીકારવાની વિપક્ષની વાત માનસિકતા થઈ રહી છે નથી. ત્યારે અમારી હું તો એક બીજી બિલકુલ વાત બધું આપને ધ્યાને સ્વીકારીને જ દોરવા આવીએ છીએ અમે તો. કે ભારતીય કે ભાઈ આ જનતા હતું, અમે પાર્ટીના વારે કહેવું વારે કે નેતાઓ હરીભાઈએ. દ્વારા એ કહેવામાં આવે છે કે અમારે કોંગ્રેસ મુક્ત ભારત કરવું છે. આ વાત જોડે હું સહેમત નથી, પહેલા બી નહોતી ને આજ પણ નથી. ઘણી બધી વાર બોલી બી ચૂકી છું, કારણ કે એનું કારણ જ એક છે કે વિરોધ પક્ષને તમે ખતમ કરી દેશો તો લોકો માટે તમે તો એક હતું શાસન કરી દેશો. એટલે આવા તો ઘણા બધા નાનજીભાઈ, હોય તમે છે કહેવા વિચારો. માંગતા હતા, હું બ્રેક લઈ લઉં છું. નરસિંહ રાવની સરકાર હતી ને એ વખતે આ બિલ મૂક્યું હતું બિન અનામત લોકો માટે અને એ કોર્ટે ફગાવ્યું હતું. અને બીજું વારંવાર 3.5 વર્ષની આજે અમારા જે પીરિયડ અનામત આંદોલનના પીરિયડની અંદર ઘણા બધા મોટા નેતાઓ એવું કહેલું કે ભાઈ 49% વધારે સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે અનામત મળી જ ના શકે. રાઈટ. તો હવે જ્યારે 10% અનામત આપવાની વાત કરી છે તો લોકો કેવી રીતે સ્વીકારે? એટલે હાલ તો મગજમાં આર્યું આવતું જ નથી કોઈને કામ બની શકે. સુધારો થઈ શકે ને એમ કીધું એટલે મહેશભાઈએ. એટલે જ વિશ્વાસ કરીએ છીએ અને એટલા જ માટે કહીએ કે આર્યું લોકસભા પહેલો બંધારણ અનામત મળશે Okay. તો ફટાકડા ફોડવાની વાત છે. હું બાકી આ કઈ લોકસભાનું ઇલેક્શન જો વિધાનસભા પહેલો બોલ્યા હતા, હવે લોકસભા પહેલો બોલવાના અને આ લોકસભાનું ઇલેક્શન એ છેલ્લું અમારા માટે નથી. હજી તમે બધા યુવાન છીએ, હજી તો વિધાનસભા અને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ચૂંટણીઓ તો દર વર્ષે આવવાની. અને જે સવર્ણ સમાજ છે એ ખાલી ગુજરાતમાં નથી, આખા ભારતમાં છે. તો ભારતમાં જ્યારે આવશે ત્યારે અમે આ વસ્તુ ફરીથી લાવીશું ને કે ભાઈ કેમ તમે એમને આપ્યું નતું લોકસભા પહેલા તો બોલ્યા હતા તમે. એટલે ચૂંટણીઓ તો આવતી ને જતી રહેવાની, પણ અમારો મુદ્દો અનામતનો જો સુધી ભાજપ અને કોંગ્રેસ સર્વાનુમતે મંજૂર ના 39 કરે કરોડ છે ભારતમાં. હા તો પછી દરેક રાજ્યમાં ચૂંટણી આવવાની ને સાહેબ. જે 5 રાજ્યમાં ચૂંટણી આવીને ગઈ. પણ ઈશુદાનભાઈ વિડંબણા 30%. ઇલેક્શન પછીની બહુ બધી વિડંબણાઓ થઈ જાય છે. આજે સમજો પક્ષમાં રહીને પક્ષને કહીએ છીએ કે ભાઈ ગુજરાતમાં કીધેલી માંગણીઓ પૂરી કરો તો એ નથી સાંભળતા, ઓકે. તો પછી આખા દેશમાં તો ક્યાં કહેવા જઈશું? બિલકુલ એક નાનકડા સમયનો વિરામનો સમય થયો છે. સમયનો વિરામ જો આવું ભૂલાઈ જાય છે પછી તમે ઈશુદાનભાઈ તમે ધ્યાન રાખતા જાઓ પછી. અને થોડી ઘણી ભૂલો ઈશુદાનભાઈ ની થાય એ તમારે ચલાવી લેવાની. ભૂલો એટલે આપણે આ ભૂલ, બાકી ક્યાંય તમારે ચિંતા ન કરતા. કોઈ પણ પક્ષ હશે તમારા હિતની વાત ચોક્કસ કરીશ. તમારું હિત જ આપણું હિત છે. અને પાક વીમાની જે હું કહી રહ્યો છું કે અત્યારે જે અછતગ્રસ્ત વિસ્તાર છે એ લોકો ફોર્મ ભરી દે 15 તારીખ સુધીમાં. એના 7, 12, 8 એ બધા લઈ, આધાર કાર્ડ લઈ જે અછતગ્રસ્ત થયા છે એમાં 6,800 રૂપિયા હેક્ટર દીઠ જમા કરાવવાના છે. 2 હેક્ટર સુધી મળવાની છે. ના મળી હોય તો આપ તુરંત આપના તલાટીનો સંપર્ક કરજો. અને જે આપણે જે રાહત મળવાની છે, હકના આપણે માંગી રહ્યા છીએ. કોઈ મેં કીધું ને કે યા ભિક્ષા દે આપણે કરતા નથી અને કરવાના પછી નહીં. નાનકડા વિરામ બાદ તુરંત મળીએ છીએ. દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ. મહેશભાઈ, તમે જે જવાબ આપવાનો એ અને બીજો જવાબ મારો પ્રશ્ન એ છે, કદાચ માની લો કે આ ન ટકી શકે, હમણાં બધી શંકાઓ ઉત્પન્ન થાય છે, તો શું આપણો રહેશે? એમ જો બહુ દીવા જેવી વાત કહું કે આનો અમલ ન થાય એવું પહેલા તો આપણે જ્યારે મુહૂર્તનો ટાઈમ હોય ત્યારે આવું નબળું વિચારીએ. શું કામ? પહેલા તો આપણે બધા જ જનતા છીએ. બીજી વાત હું કહું કે આમ કહેવાય ને કે લગ્નના ટાણા વખતે ઘરણ ન કઢે, એવી અમારામાં કહેવત છે. એટલે એવું ના કહે, છતાં એક વિશ્લેષણનો પ્રશ્ન તો છે જ. અને એને હું સ્વીકારું છું, કારણ કે અનેક દાખલાઓ છે, માત્ર ગુજરાતના નહીં, હરિયાણા કહો, રાજસ્થાન કહો, મહારાષ્ટ્ર કહો, આંધ્રપ્રદેશ, આ બધી જ જગ્યાએ જેવી રીતે સુપ્રીમ કોર્ટે રાજ્યની સરકારોએ નિર્ણય કર્યા છે ને સુપ્રીમ કોર્ટ વચ્ચે આવ્યું છે ને બંધ રહ્યું છે, એટલે આ ડિબેટેબલ ઇસ્યુ છે, એમાં હું માનતો જ નથી. પરંતુ એક સરકાર, જ્યારે કેન્દ્રની સરકાર એક પરિપક્વ નિર્ણય લેતી હોય
એ નિર્ણયની અંદર એનો ઉલ્લેખ થયો છે પાછો કે બંધારણના 15 અને 16મો જે આર્ટિકલ છે એમાં સુધારો કરવામાં આવે. આટલી બધી સ્પષ્ટતા પછી મને નથી લાગતું કે એમાં કોઈ શંકા રહેતી હોય. અને છતાંય હું એમ કહું છું કે આ નહીં થાય તો માછલા અમારી ઉપર ધોવાવાના છે, એ સ્વીકારવામાં મને ક્યાં વાંધો છે ભાઈ. આ નહીં થાય તો આ બધા જ અમારી ઉપર ઓછા માછલા, અને એની નહીં નિર્ણય લીધો ત્યારે આની કલ્પના અમે નહીં કરી હોય. અમને ખબર છે કે જ્યારે 10% અનામત ગુજરાતની અંદર આપવાનો રાજ્યની સરકારે પ્રયાસ કર્યો હતો, એની અમલવારી શરૂ કરી દીધી હતી અને સુપ્રીમ કોર્ટે એને રોક્યું. છતાં જેટલો અમલ એડમિશનની પ્રક્રિયાઓ ચાલુ હતી ગુજરાતની કોલેજોમાં અને જેટલા એડમિશન થઈ ગયા હતા એ યથાવત રાખ્યા હતા, એમાં ગુજરાતની સરકાર કામયાબ નીકળી હતી. લાલજીભાઈ, આપને ખ્યાલ હશે. એટલે અમે આ ગંભીરતાને નથી જાણતા એવી વાત જ નથી. અને જ્યારે કેન્દ્રની સરકારે આટલા, મેં તમને 4 નિર્ણય બનાવ્યો, જેને જે મૂલ્યાંકન કરવું એ છૂટ છે, પરંતુ મને એ વાતનો આનંદ છે. અમને હરિભાઈ જવાહરલાલજી પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો, એમની વાત પણ કરી, ભારતીય જનતા પાર્ટી એના વ્યવહારની વાત કરી. હું એમ કહું છું કે સાહેબ નિર્ણય લઈ શકે નિભાયડો કહેવાય. કલ્પના તો મારા મનમાં આવે છે. હું કાલ સંસદ સભ્ય થઈ ગયો, હું મુખ્યમંત્રી થઈ ગયો તો આ ગુજરાતનું બધું આમ કરી નાખું, કલ્પના આવે છે. એવું થતું નથી. કલ્પનાઓ માત્ર કલ્પનાઓ. શાસન ઉપર બેસેલા પણ લોકો છે, એ નિર્ણય લઈ અને અમલમાં લાવે ભાઈડો. મને એટલા માટે અભિનંદન નરેન્દ્રભાઈને આપવાનું મન થાય છે કે વર્ષો પછી જ્યારે અનામત જન્મ થયો ત્યારથી આજ સુધીમાં જે જનતા આર્થિક રીતે પછાત અનામતની રાહ જોતી હતી, આ દેશનો ગરીબ માણસ, એને આજે એની આતુરતાનો ક્યાંક અંત આવ્યો છે. અને સંપૂર્ણ આતુરતાનો અંત આવ્યો છે શબ્દ વાપરું છું. ખુશી વાત નથી કરતો. આજે પણ હું એક જવાબદાર કાર્યકર્તા તરીકે એમ નથી. ખુશી ત્યારે થશે કે બંને સંસદના ગૃહમાંથી આ મંજૂર થઈ, રાષ્ટ્રપતિ સહી કરીને અમલ કરશે, ત્યારે બધાને આખા દેશની અંદર ખુશીનો માહોલ હશે. આવું કહેવામાં મને, પણ સાહેબ નિર્ણય તો લેવો પડે ને. નરેન્દ્રભાઈ જે કડક નિર્ણય લીધા છે એની ટીકાઓ પણ કેટલાક લોકો કરે છે. એ એક આખો વર્ગ છે સાહેબ. બીજી વાત મારે આપણે કહેવી હતી કે જનતા જનાર્દનની ચિંતા. જનતા જનાર્દનની ચિંતા નથી કરી નરેન્દ્રભાઈ. ગરીબ માણસોની ચિંતા નથી કરી. ગરીબના ઘરે 7 કરોડ બહેનોના ઘરે ગેસ આપ્યા, એ કોની ચિંતા હતી? ધીરુભાઈ અંબાણીના દીકરાની કે અહીંયા અદાણીના દીકરાની નથી. ગરીબ મારી મા બાપ બહેનોની ચિંતા છે સાહેબ. જે દેશની અંદર 3% લોકો બેન્કિંગ સેક્ટર સાથે જોડાયેલા, પેલા કપડાવાળો હોય ને હરિભાઈ, બેંકમાં જઈ નહોતો શકતો. આ દિવસો મેં જોયા છે. એને એ 50% સુધી આજે ગરીબોના ખાતા ખુલ્યા ને એને સીધી સબસિડી જાય છે. આ મારો આર્ટિકલ નથી, ગઈકાલનો એક આર્ટિકલ છે, કદાચ ઇકોનોમિક ટાઈમ્સમાં ક્યાંક હતો કે 90 લાખ કરોડ રૂપિયા સબસિડી આજે બચે છે. અને આર્ટિકલ એવો હતો કે આયુષ્યમાન યોજના છે એવી 3 યોજનાઓ પણ ગરીબો માટે કરી છે. 90 લાખની આસપાસ. આંકડો અમને આવડે નહીં, ભાજપ વાળાને આંકડાની જ તકલીફ છે. એટલું બધું ગણિત અમને આવડતું હોય તો હું જોતું હતું. કારણ કે એટલા માટે કહું છું કે આ બધું જ કર્યું છે. હું ગરીબોની યોજના બનાવવા મળું ને તો આ સમય બહુ જતો રહે છે. એટલા માટે કહું. બિલકુલ. અમરીશભાઈ, એક તો તમારે મહેશભાઈનો જવાબ આપજો. બીજું કે એવું નથી લાગતું કે કદાચ ખાલી મારે વચ્ચે કેવું તો અમરીશભાઈ સારો મુદ્દો ઉપસ્થિત કર્યો અને હરિભાઈએ પણ વચ્ચેથી કહું. અમરીશભાઈ તમારી વચ્ચે હું નહીં બોલું. 20% અનામત ગુજરાતની સરકારે આપી દીધી. અરે સોરી, 10% અનામત. અને જયારે 10% અનામત આપી ત્યાં રેશમાબેનના સાક્ષી છે, કોંગ્રેસે 20%ની માંગણી કરી હતી. એ પછી પાસ, લાલજીભાઈ હું ખોટો ન હોઉં તો કહેજો, પાસની માંગણી સતત એમ હતી કે અમને ઓબીસી માંથી જ આપો. બરાબર છે? બધાની માંગણી ઓબીસી માંથી જ હતી. તમે સમજો આ સરકમસ્ટન્સી અને સરકાર ઉપર કેવા માછલા ધોવાય છે. કોઈનું કાંઈ નક્કી નહોતું. માગવા વાળા, અનામત માગવા વાળા, આંદોલનમાં જે લોકો હતા એ લોકો ઓબીસી માંથી આપતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે એમાંથી માર્ક કાઢી 10% આપવાનો પ્રયાસ કર્યો, ત્યારે કોંગ્રેસ એને 20%નો કર્યો. વળી પાછા પાસે એવું કીધું કે અમારે એમાં તો ઓબીસી માંથી જોઈએ છે. કોંગ્રેસના મુખ્ય વકીલ જેને કહી શકાય કપિલ સિબ્બલ અહીંયા આવ્યા, આખી રાત વાતો કરી, પણ રાત્રે એવું જાહેર કર્યું ચૂંટણી પહેલા કે ઓબીસી માંથી કોંગ્રેસ આપવા તૈયાર નથી. આ બધી જ વિધાનસભાની ઇલેક્શન. પરંતુ કહેવાનો મતલબ એ છે કે જયારે 10% અનામત આપી ત્યાર પછી કોંગ્રેસને સૂજ્યું એટલે એને 20%ની વાત કરીને 20%નું બિલ વિધાનસભામાં લાવવાની વાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીની સરકારે 10% અનામત આપવાનો પ્રયાસ કર્યો તો એનું અમલીકરણ થઈ ગયું. તો આટલો મારે સુધારો કરવો. પણ મને લાગે એની અંદર એક સુધારો કરી લઉં. મને લાગે છે એ વખતે પણ વાત છે રાજ્યસભામાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની બહુમતી ન હોવા છતાં કોંગ્રેસ ટેકો આપશે એવું મને લાગે છે. કેન્દ્રમાંથી એમનું કમિટમેન્ટ હતું. ઓકે અમરીશભાઈ, એક મહેશભાઈનો જવાબ અને બીજું સ્પીડમાં કરજો એવી મારી અપેક્ષા છે. કે માની લો કે આ તમે આવકારો છો અને આવકારવું જ પડે કારણ કે આ માસ્ટર સ્ટ્રોક છે મોદી સાહેબનો. અને હવે એવું નથી લાગતું કે સવર્ણ સમાજ જે કદાચ થોડું ઘણું નારાજ હોય બધું 19માં વયું જાય તો કોંગ્રેસને તો પાછે જશે તે દિન રે.
કોંગ્રેસની વિચારધારા માનસિકતા માત્ર સત્તા સ્થાન સુધી પહોંચવું એટલી જ નથી. લોકો માટે લડવું, પ્રજા માટે લડવું, ગરીબ માટે લડવું, આ મુખ્યત્વે મુદ્દો છે. એટલે આવનારી ચૂંટણીઓના પરિણામો કેવા રહેશે એની ઉપર બહુ પેલું કરવાને બદલે આપણે જે આપણું કામ જે પ્રામાણિકતાથી કરવાનું છે એ કામે લાગી જઈએ એ મહત્વનું છે. માનનીય મહેશભાઈ 3 વાતો ખૂબ સારી કરી. એક માછલા ધોવાની કરી, એને અત્યારથી જેવું સ્વીકારી લીધું. 2 વખત બોલ્યા કે કદાચ ઇમ્પ્લિમેન્ટ ન થાય તો આ લોકો અમારા ઉપર માછલા ધોશે અને અમે તૈયાર છીએ. તો એ ક્યાંક ને ક્યાંક સૂચવે છે કે જે બંધારણની જોગવાઈઓ છે એ મુજબ આ થવાના ચાન્સીસ ઓછા છે. તેમ છતાં જો થઈ જાય તો ખૂબ જરૂરી છે. એટલે ચૂંટણી ત્યાં સુધીમાં પૂરી થઈ ગઈ છે. જે એમને નફો નુકસાન એને જે કરાવવાનું છે, જે નફો જે લોકો પાસેથી મેળવવાનો છે ખોટું બોલીને, જૂઠું બોલીને, એ ફાયદો કદાચ એમને થઈ ગયો હશે. એટલા માટે જ આજ એને એવું કીધું છે. અને હું એવું માનું છું કે ચૂંટણીના પરિણામો પછી જ્યારે નહીં આપી શકાય અથવા તો એમાં કંઈ સુધારો વધારો કરવાનો મોકો આવશે ત્યારે ભાઈ સ્પષ્ટપણે કહે છે કે આમાં અમે તો પહેલા જ કીધું હતું. વાત કરી આંકડાની માયાજાળની. ભારતીય જનતા પાર્ટીના પેલા પ્રવક્તા એવા મળ્યા કે જેણે કીધું કે મને આંકડામાં કઈ ખ્યાલ નથી આવતો. તો કદાચ હું એવું માનું છું કે આજે આવ્યા હશે ને તો પ્રદેશ ભાજપનો કાગળ લાવતા ભૂલી ગયા હશે, અથવા તો આજે એમણે એમની જ પાર્ટીમાં બગાવત કરી કે મારી પાસે આંકડા નથી, અથવા તો હું આંકડામાં બહુ કઈ પડવા માંગતો નથી, અથવા તો બીજું ત્રીજું કરવા માંગતો નથી. એટલે ક્યાંક ને ક્યાંક આ જે ચૂંટણી લક્ષી જ આ બધી વાતો છે. અને ખરેખર જો તમારે નિષ્ઠાથી પ્રયાસ જો કરવો હતો તો 4.5 વર્ષ પછી નહીં, તમારે પહેલેથી જ કરવો હતો. અને વાત કરીએ, એમણે કીધું કે કોંગ્રેસે કંઈ કર્યું નથી. મારા વડીલ મુરબ્બી દેસાઈ સાહેબે 1958ની વાત યાદ કરીને માનનીય પૂર્વ વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુજીને ટાંકીને કીધું છે ત્યારે કે આ દેશ 47માં આઝાદ થયો, ત્યારબાદ સરકાર રચાણી. ત્યારબાદ સરકાર રચાયા પછી 58માં પણ કોંગ્રેસી વિચારધારાના આગેવાનો સવર્ણો માટે ચિંતા કરતા હતા. અને એક બહુ સ્પષ્ટ વાત મારે કરવી છે આપની સાથે કે આ જે અનામત જ્યારે આપી છે ને, ત્યારે આ અનામત આપવામાં કયા કયા સમાજના લોકો હતા, એમની માનસિકતા કઈ હતી, એ એકવાર આપણે ચકાસ્યું ને તો આપણને ખ્યાલ આવશે કે મોટા ભાગના લોકો સભ્ય સમાજમાંથી, સવર્ણ સમાજમાંથી આવેલા હતા એવું મેં ક્યાંક ને ક્યાંક વાંચ્યું છે. તો એને પણ ચિંતા હતી કે આ થવું જોઈએ. અને આજે જ્યારે પરિસ્થિતિ જ્યારે સવર્ણ સમાજની જ્યારે ખરાબ થતી હોય ત્યારે એક ઓબીસીના આગેવાન તરીકે કે અન્ય લોકો તરફથી ક્યારેય એનો વિરોધ કરવામાં ન આવે. કારણ કે આપણા પાડોશમાં રહેતો કોઈ સવર્ણ સમાજ જો એમના બાળકોની ફીના પૈસા ન ભરી શકતો હોય, 3 ટાઈમ ભોજન જો ન મેળવી શકતો હોય, આરોગ્યની સેવાઓ જો એને આપણે પૂરતી મળતી હોય પૈસાના મોકે, તો આ બધી વસ્તુ થવી જોઈએ. કોંગ્રેસ એમાં ક્યારેય પીછેહટ કરતી નથી અને કોંગ્રેસ બધા માટે લડે છે અને આવનારા સમય સુધી પણ લડી શકે. ઈસુદાનભાઈ, લગભગ આ ડિબેટ છે એના અંતિમ ભાગ તરફ જઈ રહી છે. આખી ડિબેટમાં મેં કોઈ વ્યક્તિગત, કારણ કે મારો ને અમરીશનો સંબંધ એવો હતો ને, મેં કીધું પણ નથી. કદાચ એમણે કીધું હશે, કઈ વાંધો નહીં. એમને તે પાર્ટીનો કાગળ એવો હશે કે વ્યક્તિગત કેવું. અમે પાર્ટીનો અમે પાર્ટીનો કાગળ લાવતા નથી. અને તમે એમ કહેતા હો કે પાર્ટીમાં બગાવત કરી, તો આ તમારો સુર અમને હું કેમ એપ્લાય કરો? આ તમારે હવારથી ઘર હળગે છે અને તમે મારા જેવાને એમ કહો કે પાર્ટીમાં બગાવત કરી છે. એટલે જુઠ્ઠું બોલવા કે ટ્વિસ્ટ કરવાની એક મર્યાદા જ્યારે સાર્વજનિક પ્લેટફોર્મ પર હોય ત્યારે કોંગ્રેસના પ્રવક્તાઓએ રાખવી જોઈએ. અમારા જેવા કાર્યકર્તા ઉપર મારે ભૂતકાળના સંદર્ભમાં પણ નથી જોવું અમરીશભાઈ, નહીંતર આપણે હમણાં કાળું ધોળું બધું આવે, પણ એવું આપણે કરવું નથી. કારણ કે આપણે બંને એક વિસ્તારમાંથી આવે છે, નાના ભાઈ મોટા ભાઈ તરીકે આપણે શાના માટે આવું કરીએ? હરિભાઈ, મારો એક સીધો સવાલ છે, કારણ કે હવે સ્પીડ એટલા માટે કરું છું કે સમય બહુ ઓછો છે. આ માની લો કે શક્ય બને રાજ્યસભામાં જાય તો સ્થિતિ શું થાય? એમ લોકસભા પહેલા થઈ શકશે કે કેમ? અને બીજું કે 59% થઈ જશે તો પછી તો બાકી 40% જ રહે. નહીં, એટલે આપે જે કહ્યું એમ મોદીનો માસ્ટર સ્ટ્રોક છે એ તો તમે કહો છો એ બરાબર છે, કારણ કે કોંગ્રેસ એનો વિરોધ કરી શકે એમ નથી. માયાવતી તો સૌથી પહેલા એ જયારે ચીફ મિનિસ્ટર હતા ઉત્તર પ્રદેશના ત્યારે એમણે કહ્યું હતું કે આર્થિક અનામત દાખલ કરો. એમણે 58ની જે મેં વાત કરી જે નહેરુની, ત્યારે આપણે એટલે અમે લોકો જયારે ભણતા હતા ત્યારે ઈબીસી અપાતી હતી, ઇકોનોમિકલી બેકવર્ડ જે લોકો હતા એમને. એટલે એ તો મુંબઈ રાજ્યની અંદર પણ એનો અમલ હતો. નહેરુના ડાયરેક્ટિવ્સ પણ એ વખતના અત્યારે પણ આપણને અવેલેબલ છે.
પ્રશ્ન એટલો છે કે રાજ્યસભાની અંદર એને દાખલ કરવામાં કોઈક ધમાલ મચાવીને કોઈક મુદ્દાઓ પરની દાધલ કરીને હું માનું છું કે એને ટાળવાની કોશિશ વિરોધ પક્ષો કરશે, જેનો ફાયદો નરેન્દ્રભાઈની પાર્ટી ડાયરેક્ટ બોલું થશે. લાલજીભાઈ 59% થાય છે તો અને હજી કોંગ્રેસ એમ કે 20% આપ્યો તો 70% થાય, બાકી 30% જ રહ્યા ને તો 100% કરી નાખીએ એનામાં. જેની જેટલી વસ્તુ ઈશુદાનભાઈ, અહીંયા મારે વાત કેવી છે, પહેલી વસ્તુ તો કે આ ઓબીસી નથી, આ જનતાએ સમજવાની જરૂર છે. પાટીદાર સમુદાયને એ આંદોલન કરતા સંગઠનોએ પણ સમજવાની જરૂર છે. જો ઓબીસી ની માંગ કરતા હોય તો અહીંયા અનામત નથી. આ છે એક આર્થિક ધોરણે જે પણ કઈ આપ્યું છે એ ઓબીસી ને નાની કમ્પેર ના થાય. એટલે પહેલી વસ્તુ એટલે સ્પષ્ટીકરણ એ લોકોએ સમજવાની જરૂર છે. પછી જેનો જે વિરોધ હોય એ પ્રમાણે વિરોધ દર્શાવી શકે છે. વાત આવે છે તમે જેમ કીધું કે 70% થશે 60%, તો આપણે તમિલનાડુનું જ ઉદાહરણ લઈ લો. 50% તો તમે એમને જનરલાઇઝ કહો છો. તમિલનાડુમાં તો 69% છે, એમાં તમે 10% એડ કરો, 20% એડ કરો તો ઓલમોસ્ટ 100 પહોંચી ગયું. તો કહેવાનો મતલબ કે પેલી તો આ અનામત જે છે એ ને સમજવી બહુ ડિફિકલ્ટ એટલા માટે છે. અને કદાચ રાજકીય વિશ્લેષક હરિભાઈ વધારે સારી રીતે તમારી વાત સમજે. સાથે હું સંમત હા. છું આ બાબતમાં તમિલનાડુના સંદર્ભમાં. જી, એટલે કહેવાનો આટલા ઘણા બધા વિષયો પર વિચારીએ તો આપણે એમાં વિરામ ઘણું બાદ બધું, લાલજીભાઈ લઈ લઉં. થઈ શકે. દર્શક મિત્રો, નાનકડા એક વિરામ છે. વિરામ બાદ પણ આપણે તુરંત મળીએ. આપનું સ્વાગત છે. લાલજીભાઈ, માની લો કે તમે કીધું કે લોકસભા ચૂંટણી પહેલા આ બધું અમલ થવું જોઈએ, પણ તો અત્યારે આંદોલન તો બંધ ને હવે એકદમ આમ ત્યારે તો એ તો શાંતિ ને, કારણ કે એ તો હવે પ્રોસેસમાં મુકાઈ ગઈ ને. જો આંદોલન લોકોને જાગૃત કરવા માટેનું છે. કદાચ ભાજપની સરકાર ફરી જાય ને અમને અનામત ના મળે તો લોકો જાગૃત હોય તમે કંઈક કરીએ કે ને. તો જાગૃત તો અત્યારે એટલે છે નહીં, જાગૃત એટલે જ આંદોલન બંધની વાત જ નથી કે લોકોને જાગૃત આંદોલન કરવા ચાલુ જ માટે રાખશો. આંદોલન ચાલુ જ છે. અને જ્યાં સુધી મેં કહ્યું ને, જ્યાં સુધી અમને 10% ના મળે ત્યાં સુધી અમે તો લડવાના. આ કોઈ છેલ્લી ચૂંટણી છે નહીં. એટલા માટે દરેક જિલ્લાની અંદર અમે આંદોલન કરીએ છીએ, સભાઓ કરીએ છીએ, ઘણા બધા કાર્યક્રમો કરીએ છીએ. એટલે મુખ્ય મુદ્દો કે સમાજને કોઈ પણ રીતે મળે. એટલે હું આશા એવી રાખું કે આવતીકાલે કોંગ્રેસ અને ભાજપના બધા આગેવાનો અહીંયા બેઠા જ છે, એ બધા સર્વાનુમતે મંજૂર કરે, રાજ્યસભામાં મંજૂર કરે. કોંગ્રેસ અને બીજા પક્ષ વિરોધ કરે તો પછી તમારે ભાજપ સાથે પછી તો અમાર તો લોકસભા પહેલો ના મંજૂર કરે તો આંદોલન ચાલુ જ છે ને. હજી એ કાર્યક્રમો અમે ઘોષિત કરેલા છે. રાજ્યસભામાં સમજો કે કોંગ્રેસ અથવા તો બીજા પક્ષ ત્યાં વિરોધ કરે તો બહુમતી રાજ્યસભામાં છે નહીં, તો આપણું સ્ટેન્ડ શું રહે? કારણ કે ભાજપે કર્યું તો બરોબર કર્યું ને. જો એ જ વસ્તુ હું કહું કે બધા પબ્લિક અત્યારે જાગૃત જ છે. લોકસભાની અંદર અને રાજ્યસભાની અંદર વિરોધ કરશે એ બધી પબ્લિક જાણવાની જ છે. તો અમે એમનો વિરોધ કરીશું. અમારે ક્યાં ભાજપ કે કોંગ્રેસે પર્ટિક્યુલર, અમારે જે વિરોધ કરે એનો વિરોધ અમે કરીશું. ગુડ પોઈન્ટ. હવે મુદ્દા ઉપર એ હરિભાઈ તમને છે ને એના ઉપર હું લઈ લઈશ કે આ આવું થઈ શકે ને. કદાચ 10 સેકન્ડ કદાચ માની લો કે કોંગ્રેસ અથવા તો બીજા પક્ષો વિરોધ કરે તો પછી ભાજપનો તો વાંક ન કહેવાય. પછી એવું પબ્લિકમાં એ જ એટલે આખી યોજના એ રીતે જ બનાવાઈ છે. નરેન્દ્રભાઈએ જયારે આ કાર્ડ ખેલ્યું છે ત્યારે એની પાછળનો હેતુ એનો અમારે મરાઠીમાં છે ને ખાપર त्यांचा ડોક્યાवर ફોડાય છે, એટલે એમના માથે છે ને દોષનો ટોપલો ઓઢાડી દેવો. અચ્છા અમરીશભાઈ, હવે એક મુદ્દો એ થોડો લઈ લઉં. 40-50 સેકન્ડ જવાબ આપી શકો છો. કકડાટ બહુ ચાલુ થઈ ગયા છે હજી તો. જયારે ચૂંટણી આવે ને ત્યારે બે વસ્તુ થાય. એક તો નેતા ગામમાં આવે એટલે લોકોને ખબર પડે કે ચૂંટણી આવે છે, અને બીજું કોંગ્રેસમાં કકડાટ થાય. અને એમાંય પછી સિનિયર હોય અને અલ્પેશ ઠાકોર ને ફલાણું, એટલે આ બધી વસ્તુઓ ચૂંટણી પહેલા હંમેશા થતી હોય છે. આ વખતે અને દરેક વખતે મોઢામાં લાડવો આવેલો એ કોંગ્રેસમાંથી નીકળી જાય છે. આ આપણે બધાએ જોયું છે, તમે બધા જોઈએ છીએ. ફરીથી થયું છે. મારે એટલું જ કહેવું છે કે જો કકળાટની વાત, જો શબ્દ પ્રયોગ તમે કરતા હો તો પાર્ટીની ઇટરનલ વસ્તુઓની અંદર થોડો ઘણો સંતોષ અસંતોષ હોઈ શકે, પણ એનો મતલબ એવો નથી કે મનભેદ છે. મતભેદ હોઈ શકે, મતભેદનું નિરાકરણ બેસીને પણ થઈ શકે. ક્યાંક ને ક્યાંક વાત તો પાર્ટીને સીધી રીતે ખૂબ સારી રીતે પ્રજા વચ્ચે પ્રજાલક્ષી, પ્રજા માટે કંઈક કરવા માટેની જ વાત છે. એટલે કદાચ એવી કોઈ વાતો આવતી હોય કે આવું આવું છે, ઈગો હટ નથી ટૂંકમાં, બધા ભેગા થઈને કામ કરો. બિલકુલ નથી. અને એટલા માટે નથી કે જ્યારે 57 કરતા પણ ઓછી બેઠકો હતી ત્યારે પણ કોંગ્રેસ લડતી હતી. આજે 80 જેટલી બેઠકો છે એવું પણ આપણે તો પણ નથી. અને રહી વાત આવવા જવાની, તો બધા જ લોકો પોતાની રીતે સક્ષમ છે, પણ ભારતીય જનતા પાર્ટીની નીતિ બાય હુક ઓર કુક ચૂંટણી જીતવાની છે, દબાવવાની છે, લલચાવવાની છે, ફોસલાવવાની છે. એટલા માટે કદાચ આ લોકો આવો પ્રયત્ન કરે. પણ હું એવું માનું છું કે કોંગ્રેસના આગેવાનો, સન્નિષ્ઠ આગેવાનો છે
અને આગામી સમયમાં એવું કશું થવાનું નથી. અને તેમ છતાં પણ જ્યારે આ મુદ્દો જ્યારે છેડાયો છે ત્યારે એક કોંગ્રેસ પક્ષ તરીકે બધા જ આગેવાનો આમાં ચિંતન મનન કરી અને પાર્ટી માટે, લોકો માટે, સમાજ માટે સારું શું થઈ શકે એના માટે સતત રેશમાબેન, તમે કહેતા હતા 5 ધારાસભ્યો ભાજપના પણ કોંગ્રેસમાં જાય છે. જી ચોક્કસ રીતે કોંગ્રેસમાં જાય છે એવું નથી કીધું. મારા સંપર્કમાં છે જેને બહુ અસંતોષ છે, આ હકીકત છે. કારણ કે લોકોના કામ નથી થતા. એ લોકોના વિસ્તારમાં તમે જુઓ ટાપલીઓ દાવ થાય છે, મહિલાઓ એમને મારવા દોડે છે. આવા કિસ્સાઓ આપણે જોયા છે. રિસેન્ટલી સુરતમાં બન્યું છે. સમજો આવું બધું જ્યારે થાય છે ધારાસભ્યો કેમ બહાર નો આવે? નહીં, તમારા ધારાસભ્ય સંપર્કમાં નહીં છે આવે. એ નહીં, કહેવાનો મતલબ કે જ્યારે વાત થઈ હતી ત્યારે કે ભાઈ નીતિનભાઈ એવું કંઈ કીધું હતું કે આમાં આવે બધા ગંગામાં નાયેલા શુદ્ધ થઈ જાય આવું કીધું હતું. એટલે મેં કીધું કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ, વિપક્ષની ચિંતા ન કરો, આપણા પક્ષની ચિંતા કરો, લોકોના પડતર પ્રશ્નોના સમાધાન લાવો. કારણ કે જે ધારાસભ્યો છે, ખાલી ધારાસભ્યો જ નહીં, તાલુકા જિલ્લા પંચાયતના લોકો આજ નારાજ છે. કારણ કે યોજનાઓ આપી જાતા તો દેવાની નથી કોઈ. નહીં, જાશે નહીં, સમય આવે. ભાઈ જાય કઈ રીતે? પોતે આજે એક ધારાસભ્ય છે એટલા માટે તો એના નામે નથી દેતી. કારણ કે એને વ્યક્તિગત નુકસાન ભોગવવું નામ તો પડે. નથી જોતા આપણે. હા, એનું કારણ છે એને વ્યક્તિગત નુકસાન ભોગવવું પડે. કહેવાનો મતલબ કે પણ જ્યારે જે પણ તમે નારાજ છે ખરા. 101% અને ટૂંક જ સમયમાં કદાચ તમને એનું પરિણામ જોવા મળશે. શું વાત કરો હા, મહેશભાઈ? હકીકત છે. મહેશભાઈ નહીં સ્વીકારે, ઈ સનિષ્ઠ પ્રવક્તા છે એટલે. પણ કહેવાનો મતલબ કે જો આ જે મને એવું કહેતા હતા, આ બેનભાઈ નક્કી કરી લેજો કે હું સંનિષ્ઠ છું, આ બગાવત નું કહેતા હતા. એ બેને મને સંનિષ્ઠતાનું નહીં, સર્ટિફિકેટ કહેવાનો બગાવતનો સૂર છે. હવે બીજી વાત કરું આપણે તમારો સૂર કે બગાવ્યો. આખી ડિબેટમાં એક વસ્તુ આંખે ઉડીને વળગી કે રેશમાબેન નો ખૂબ નારાજગી છે. એ નારાજગી અમે સ્વીકારી લીધી. હાલો, બીજું અમરીશભાઈ એવું કહેતા હતા કે અમારા ઘરે તો કોઈ અસંતોષ નથી, આ તો બધી સ્વતંત્ર છે. અરે ભલા માણસ અમરીશભાઈ, વ્યક્તિગત આપણે નથી કહેતો, કોંગ્રેસમાંથી એના પ્રદેશ અધ્યક્ષ જતા રહે, કોંગ્રેસમાંથી એના મંત્રી કક્ષાના, પ્રદેશ અધ્યક્ષ કક્ષાના લોકો જતા રહે, કોંગ્રેસમાંથી ધારાસભ્ય જતા રહે, છતાંય વાણી સ્વાતંત્ર્યમાં આપણે ખપાવી દઈએ. દુર્ભાગ્ય કહેવાય પાર્ટીનું. સાહેબ, એ પાર્ટીનું દુર્ભાગ્ય કહેવાય કે શિસ્તના લીરે લીરા ઉડે જાય અને આપણે એનો ખુલ્લો બચાવ કરીએ. મને એમ લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની જ્યારે રેશમાબેન વાત કરે છે, ભારતીય જનતા પાર્ટીમાં આવું હોઈ શકે ખરું? પેલા તો કલ્પના કરવા છે કે પછી હમણાં જસદણની અંદર કોઈ આગેવાન નાખી દીધું હતું, ભાજપના 15 ધારાસભ્યો અમારી ભેગા છે. એટલે કેટલીક વસ્તુ ઓલા છૂટદડીના બોલની જેમ ડિબેટમાં આવ્યા અને રમી નાખવી સહેલી છે. વાસ્તવિકતા આવી હોતી નથી. અને એટલા માટે મને ખુશી કોંગ્રેસ થઈ હમણાં કે મને કહેતા, કોંગ્રેસના લોકો કહેતા શું હતા કહેવાય કે કે પેલું ભાજપે આ ડિસિપ્લિનમાં અનામત મને ગણી, છે સારી કે વાત છે. ચૂંટણી આવી તો કોંગ્રેસે આ બધું ફૂડ સિક્યુરિટીનું બિલ મનમોહનસિંહજી લાવ્યા હતા. કોને પૂછીને લાવ્યા હતા? શેના માટે? એને ચૂંટણી નહોતી અરે જીતવી. ઈશુદાનભાઈ. એનો અર્થ એવો થયો કે કોંગ્રેસ બધું હારવા માટે જ કરે છે. તો અરે ભાઈ, ઈશુદાનભાઈ. રાજનીતિમાં છે બધા, જ્યારે અવસર આવે, તક આવે ત્યારે રાજનીતિની અંદર આપણે ઝડપી પણ લેવી જોઈએ. છેલ્લે પ્રજાના કામ માટે જ કામ હા, કરે. right. પ્રજાના ભોગે અમરીશભાઈ. નથી. આ પ્રજા માટે જે 43 કરોડ પ્રજા માટેનો નિર્ણય છે અમરીશભાઈ. આ કોંગ્રેસ પણ માટેનો નિર્ણય મહેશભાઈ, નથી. મહેશભાઈ, કોંગ્રેસને મહેશભાઈ, હરાવવા માટેનો નિર્ણય નથી. નહીં, નહીં. આ દેશના 43 લાખ ઈશુદાનભાઈ, 43 કરોડ લોકો જે 73 વર્ષથી રાહ જોતી હતી, 43 કરોડ લોકો 73 વર્ષથી રાહ જોતા હતા, એના છે. આ એ જ લોકો કે જેને 62 વર્ષથી નર્મદાનું સપનું જોયું હતું, એ નરેન્દ્રભાઈ કર્યું છે. સાહેબ, આ દેશના 55% લોકો કે જેને 2 રૂપિયામાં વીમો મળશે એવી કલ્પના નહોતી, આ એની સરકાર છે. સાહેબ, અમરીશભાઈ, આ સરકાર આ સરકાર ગરીબોની સરકાર છે. માત્ર આપણે સંવેદનાની વાતો કરીએ, માત્ર સંવેદનાની વાતો કરીએ. કોંગ્રેસમાં આવ્યા એટલે ખોટી રીતે કોંગ્રેસનો બચાવ કરવી એવું ન હોય. અને એમાં પાછો રેશમાબેનનો તમને સપોર્ટ મળી જાય, અમારા નારાયણ લોકોને તમને સપોર્ટ મળી જાય. એટલી બધી ભાવુક વાતો, એટલી બધી ભાવુક વાત બધા ગરીબો માટે જ કામ કરે છે. ભાઈ, કોંગ્રેસ જવાહરલાલજી એ ગરીબો માટે કામ કરે છે, અમે ગરીબો માટે કામ કરીએ છીએ, પરંતુ 70 વર્ષમાં ના કરી શક્યા ગરીબો માટે. એ નરેન્દ્ર મોદીએ 4.5 વર્ષમાં 7 કરોડ બહેનોની દેશના ચૂલા અને કરોડો લોકોના ઘર ઉજાગર. રેશમાબેન, આટલી જ વાત છે. આડકતરો સપોર્ટ તમે કોંગ્રેસને કરો, આપણે જોઈ લઈશું બધું. તમારી જે સમયનો અભાવ છે, તમારી જે નારાજગી છે, સમયનો અભાવ છે, નારાજગીનો સપોર્ટ સમયનો મળ્યો. અમરીશભાઈ, મહેશભાઈ, હરિભાઈનો સપોર્ટ એમને મળ્યો. લાલજીભાઈ, 5 મહાનુભાવોનો અમરીશભાઈને મિત્રો, હવે હું આમને સંભાળી લઈશ સ્ટુડિયોમાં. અત્યારે આપણે વિરામ લઈએ. આ બધાનું હમણાં સ્ટુડિયોમાં સંભાળી લઈશ, ચિંતા ના કરો, ચા પીવડાવી દઈશ. પણ આપે હંમેશા મેં કહ્યું એમ કે મુદ્દાથી
વાટકવાનું નથી, આપણે પણ સમજવાનું છે. અને આ મુદ્દાથી જો આર્થિક અનામત છે એ બહુ જ જરૂરી છે અને એ અંગે આગળ વિચારવું જોઈએ. સમયનો અભાવ છે એટલે આજે